8 મે જ્યોર્જ ઇંગ્લોઝની સાથે થેલેસેમિયા દર્દીઓને માન આપવા માટે ઉજવાયો હતો દિવસ, અને આ દિવસ એટલે 8 મે થેલેસેમિયા ડે. અને ત્યારે મારી સાથે છે સંકલ્પ જલારામ સેન્ટર ઓફ થેલેસેમિયાના હેડ નેહલભાઈ દવે અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ડોક્ટર BR આંબેડકર રિસર્ચ સેન્ટરના ઓફિસર છે ડોક્ટર રવિ ધાનાણી. હેલો, કેમ છો? બસ મજામાં. સર, આજે થેલેસેમિયા ડે છે અને સાથે એક વાત ખાસ છે કે બંને લોકો થેલેસેમિયા ગ્રસ્ત છે, તો આપણે આજે એમની સાથે એ વિષયને લઈને જ વાત કરવાની છે. સર, પહેલા તો મને એ કહો કે થેલેસેમિયા જન્મજાત હોય છે કે કઈ રીતે હોય છે? થેલેસેમિયા એ જન્મજાત વારસાગત રોગ છે કે જે માતા પિતા દ્વારા બાળકને છે એ મળે છે. માતા અને પિતા બંને જો થેલેસેમિયા માઇનોર હોય તો એનું આવનાર બાળક છે એ થેલેસેમિયા મેજર જન્મી શકે છે, અને એમાં 25% ચાન્સ રહે છે. 50% થેલેસેમિયા માઇનોર જન્મી શકે, 25% થેલેસેમિયા મેજર જન્મી શકે, અને 25% છે એ નોર્મલ બાળક છે એ જન્મી શકે છે. અને થેલેસેમિયા જન્મજાત ન હોય અને પછીથી આવવાનું કારણ શું હોઈ શકે? થેલેસેમિયા જો મધર ફાધર બંને માઇનર હોય તો જ એમનું બાળક થેલેસેમિયા મેજર આવે. બાકી જો એક ફોર એક્ઝામ્પલ આપણે આપીએ તો અમિતાભ બચ્ચન છે એ થેલેસેમિયા માઇનર છે, પણ સામે જયા બચ્ચન છે એ નોર્મલ છે. તો તેમના જે છે અભિષેક બચ્ચન ને એમના જે એ નોર્મલ છે, થેલેસેમિયા મેજર નથી. એટલે જો બંને પતિ પત્ની માઇનર હોય તો એમનું આવનારું બાળક થેલેસેમિયા મેજર હોઈ શકે છે. ઓકે, અને થેલેસેમિયાના લક્ષણો શું હોઈ શકે? થેલેસેમિયા બાળક જ્યારે જન્મે છે ત્યારે 4-5 મહિના સુધી તો બહુ ખ્યાલ નથી આવતો, પણ ત્યાર પછી છે બાળક ફીકું પડે, બાળકને છે ભૂખ ન લાગે, ઝાડા ઉલટી છે એ વધારે થાય, તાવ વધારે આવે. તો આવા સમયે છે એ ડૉક્ટર છે એ થેલેસેમિયા ટેસ્ટ કરવાનું છે એ કહેતા હોય છે, અને આ લક્ષણો ઉપરથી છે એ જાણી શકાય છે કે બાળકને થેલેસેમિયા મેજર છે કે નહીં. HbA2 નામનો ટેસ્ટ છે કરવામાં આવે છે, જેથી કરીને ખ્યાલ પડે કે થેલેસેમિયા માઇનોર છે કે નથી, અને ત્યાર પછી છે એ થેલેસેમિયા મેજરના સંદર્ભમાં છે ખ્યાલ આવતો હોય છે. હવે થેલેસેમિયાથી બચવા આપણે શું શું કરી શકીએ? થેલેસેમિયાથી બચવા તો ખાસ મારે અપીલ છે બધા યુવાઓને કે પોતાની સગાઈ પહેલા થેલેસેમિયા ટેસ્ટ જરૂર ને જરૂર કરાવો. જો થેલેસેમિયા બંને થેલેસેમિયા માઇનર હોય તો એનું આવનારું બાળક થેલેસેમિયા મેજર હોઈ શકે. એટલે શક્ય હોય તો બંને સગાઈ પહેલા થેલેસેમિયા ટેસ્ટ કરાવો, અને જો બંને માઇનર હોય તો સગાઈ કરવી ટાળવી. તેમ છતાં જો એને મેરેજ કરવા જ હોય તો એને એ પ્રેગ્નન્સી દરમિયાન એ ધ્યાન રાખવાનું કે પ્રેગ્નન્ટ હોય ત્યારે એને CVS ટેસ્ટ કરાવો, જેથી કરીને જે પ્રેગ્નન્ટ લેડી છે, જે બાળક આવનારું બાળક છે એ CVS ટેસ્ટથી ખ્યાલ આવે કે આવનારું બાળક છે થેલેસેમિયા મેજર આવશે, થેલેસેમિયા માઇનર આવશે કે થેલેસેમિયા નોર્મલ આવશે. જો CVS ટેસ્ટમાં થેલેસેમિયા મેજર બાળક જણાય તો એવા કેસમાં લીગલી બાળક ટર્મિનેટ કરી શકાય. શું થેલેસેમિયા ચેપી રોગ હોઈ શકે કે કેમ? ના, થેલેસેમિયા ચેપી રોગ નથી. એ ફક્ત ને ફક્ત 2 માઇનોર કપલ થી જ છે એ બાળકમાં છે આવે છે, એટલે આ ચેપી રોગ નથી. ઓકે, તમે સંકલ્પ જલારામ સેન્ટર ઓફ થેલેસેમિયા ચલાવો છો, તો તમને તો ખ્યાલ જ હશે કે રાજકોટની અંદર કેટલા થેલેસેમિયા ગ્રસ્ત લોકો છે? રાજકોટની અંદર થેલેસેમિયા મેજર બાળકોની આપણે કરીએ તો સંખ્યા આમ જોવા જઈએ તો અમારા સેન્ટરમાં 85 પેશન્ટ છે, તથા સિવિલ હોસ્પિટલના અને ટોટલ બધા કરીએ આપણે તો એપ્રોક્સ 750 થી 800 થેલેસેમિયા મેજર બાળકો છે. આમ બાળકોમાં થેલેસેમિયા હોય તો એ લોકોને કેટલી તકલીફો પડે છે, અને સાથે મોટા લોકો છે કે જેને થેલેસેમિયા છે તો એ લોકોને કેવી તકલીફો પડે છે? સૌથી પહેલા તો થેલેસેમિયા મેજર જે છે એ રક્તકણ ની બીમારી છે, એટલે એમાં રક્તકણ છે બનતા નથી. નોર્મલ વ્યક્તિ હોય તો એમાં રક્તકણ છે આપોઆપ છે બને છે, અને એની લાઈફ છે 3 થી 4 મહિનાની હોય છે. જ્યારે થેલેસેમિયા મેજરનું બાળક હોય તો એમાં રક્તકણની છે લાઈફ છે 10 થી 15 દિવસની હોય છે, અને એના કારણે છે બાળકનું હેમોગ્લોબિન છે એ ઓછું રહે છે. એટલે જ્યારે પણ
રક્તકણ ન બનતા હોય, એટલે શારીરિક તકલીફો છે એ પડતી હોય છે. ખાસ કરીને થેલેસીમિયાના જે કોઈ પેશન્ટ હોય, પછી એ નાના પેશન્ટ હોય કે મોટા પેશન્ટ હોય, એને જે સામાન્ય તકલીફો હોય છે, તો એ બાળકોનો છે શારીરિક વિકાસ છે એ ઓછો થતો હોય છે. ત્યાર પછી છે એ નોર્મલ વ્યક્તિની જેમ છે જેટલો એ શ્રમ કરી શકે નોર્મલ વ્યક્તિ, એટલો શ્રમ છે આ લોકો નથી કરી શકતા, થાકી વધારે જાય છે. આ ઉપરાંત છે એ નાના મોટા બીજા પણ છે એ ઇન્ફેક્શન લાગવાના પણ છે એ ચાન્સીસ છે રહે છે. એટલે શારીરિક તકલીફો આ પ્રકારની છે થેલેસીમિયાના પેશન્ટોને છે જોવા મળતી હોય છે. એવી કઈ કઈ વસ્તુ છે કે જે થેલેસેમિયાગ્રસ્ત લોકોએ ધ્યાન રાખવું પડે છે કે આ વસ્તુ ન ખાવી જોઈએ કે ન કરવી જોઈએ, એવી કઈ બાબતો છે? એવી બાબતોમાં જે લોહ તત્વ વાળો ખોરાક હોય એ થેલેસેમિયા પેશન્ટને ખાવો ન જોઈએ, કેમ કે પેશન્ટને ઓલરેડી શરીરમાં બી આયરન બનતું હોય, બહારથી બ્લડ ટ્રાન્સફ્યુઝન કરે એમાં બી આવે, અને જો લોહ તત્વ વાળો ખોરાક ખાય તો એ 3 વસ્તુ થાય. ઓલરેડી આ આયરન કિલેશન નામની મેડિસિન આવે, એ લોહ તત્વ ઓછું કરવાનો માટેની ઉપયોગ કરે છે. જો કેમ કે લોહ તત્વનો વધારો થઈ જાય, ઓવરલોડ થઈ જાય, તો હાર્ટ, લીવર, પેનક્રિયાસ એને નુકસાન કરે, અને બીજા પેશન્ટને થેલેસેમિયાની સાથે સાથે થાઇરોઇડ, ડાયાબિટીસ જેવી અને બીજી બીમારીઓનો પણ સામનો કરવો પડે, જેથી કરીને આ લોહ તત્વવાળો ખોરાક ના ખાવો જોઈએ. અને જે થેલેસેમિયાગ્રસ્ત લોકો છે તો એને રેગ્યુલર પણે જ્યારે હોસ્પિટલે જવાનું હોય છે થોડા અંતરે, તો ત્યારે એ લોકોની ટ્રીટમેન્ટ કેવી હોય છે? ટ્રીટમેન્ટમાં તો જનરલી એવું હોય કે પેશન્ટ સવારે આવે, એનું CBC રિપોર્ટ થાય, પછી એના ક્રોસમાં જે HB એનું હોય હિમોગ્લોબિન ટકાવારી, એ પ્રમાણે અમે બ્લડ રિક્વેસ્ટ ફોર્મમાં યુનિટ નંબર લખી દઈને બ્લડ બેંકેથી બ્લડ પ્રોસેસ થઈને એ લોકો લઈ આવે, પછી ટ્રાન્સફ્યુઝન કરી દેવાનું. ઓકે. અને બાકી જે રૂટીન જે રિપોર્ટ હોય 3 મહિને 6 મહિને વર્ષે જે થતા હોય એ રિપોર્ટ બધા. ઓકે. આ જે બ્લડ ટ્રાન્સફર કરાવવાની વાત આવે છે, તો એ લોકો શું આજીવન એ લોકો માટે બ્લડ ટ્રાન્સફર કરાવવું જ એક ઉપાય છે કે કોઈ બીજો ઉપાય પણ હોઈ શકે? બીજો એક ઉપાય છે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ, પણ એમાં એવું હોય છે કે મધર, ફાધર અથવા સિબલિંગનો HLA રિપોર્ટ કરવામાં આવે છે. જો એનો HLA રિપોર્ટ 100% મેચ થાય તો એવા બાળકોમાં બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ થાય, અને એ પણ 0 થી 18 વર્ષ સુધી બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ થાય. બીજું એક કે એ બહુ ખર્ચાળ હોય છે, અને એનો સક્સેસ રેટ 60 થી 70% જેવો હોય છે, અને એ ટ્રાન્સપ્લાન્ટ કરાવવામાં જીવનું બી થોડું જોખમ હોય છે. ઓકે. તો ત્યાં સુધી એ લોકોએ આજીવન આ રીતે બ્લડ ટ્રાન્સફર કરાવવું. બોન મેરો ટ્રાન્સપ્લાન્ટમાં કેવું છે કે HLA રિપોર્ટ જે કરવામાં આવે, HLA રિપોર્ટ સપોઝ ફોર એક્ઝામ્પલ આપણે 70 ફેમિલીનો કરાવ્યો હોય તો એમાંથી 5 થી 7 ફેમિલીનો જ મેચ આવે છે, બહુ રેરલી મેચ થતું હોય છે. તો ત્યાં સુધી આજીવન આ રીતે ચાલુ રહે છે બ્લડ ટ્રાન્સફ્યુઝન સિવાય રક્ત જેવનો ખોરાક, એમ કહીને કે રક્ત જ થેલેસેમિયા બાળકોનો ખોરાક છે. ઓકે. ડોક્ટર રવિ સર, તમને એ પૂછવા માંગીશ કે થેલેસેમિયાગ્રસ્ત લોકોનું જીવન કેવું હોય છે? અગાઉ મેં વાત કરી કે થેલેસીમિયા ગ્રસ્ત જે કોઈ પેશન્ટો હોય એને સંઘર્ષ વાળું જીવન જીવવાનું હોય છે. ખાસ કરીને લોહી જ થેલેસીમિયાના પેશન્ટનો છે ખોરાક છે, એટલે દર 10-15 દિવસે છે લોહી એમને છે એ ચડાવવું પડે છે. લોહી ચડાવવામાં ઘણા બધા પેશન્ટો એવા હોય છે કે એને વેન મળતી નથી, લોહી મળવાના પ્રશ્નો ખૂબ હોય છે. આ ઉપરાંત થેલેસીમિયામાં ફક્ત લોહી ચડાવવું એટલે થેલેસીમિયા બીમારીનો ઈલાજ એવું નથી. થેલેસીમિયામાં લોહી ચડાવવાને કારણે છે લોહ તત્વો શરીરના દરેક ભાગોમાં છે જમા થતું હોય છે. તમે ઘણા પેશન્ટોને જોયા હોય તો મોટાભાગના થેલેસીમિયાના પેશન્ટો ની સ્કિન છે બ્લેકિશ હોય છે, પેટ છે થોડુંક વધેલું હોય છે, મોઢું છે એ આમ અલગ આકારનું હોય છે. તો આ શરીરના દરેક અંગોમાં છે લોહ તત્વો જમા થયેલું હોય છે. તો આ લોહ તત્વોને છે બહાર કાઢવું પડે. લોહ તત્વોને બહાર કાઢવા માટેની છે એ દવાઓ અને ઇન્જેક્શનો છે એ રેગ્યુલર એમને છે લેવા પડે છે. તો શરૂઆતના સ્ટેજની પહેલાં તો એવું હતું કે આ દવાઓ છે એ અત્યારે ખૂબ મોંઘી છે, અને સરકાર દ્વારા પણ છે શરૂઆતમાં છે સહાય નહોતી મળતી, એટલે ઘણા બધા પેશન્ટો છે લઈ નહોતા શકતા. પણ હવે અત્યારે છે સરકાર દ્વારા પણ થેલેસીમિયાના દર્દીઓને ઘણી બધી છે સવલતો અને સહાય આપવામાં આવે છે, તો પેશન્ટો પણ છે દવાને રેગ્યુલર લે છે. આ ઉપરાંત અલગ અલગ વ્યક્તિઓનું છે લોહી છે ચડતું હોય છે.
તો લોહીમાં પણ છે એ દાખલા તરીકે કોઈ એ નામની વ્યક્તિએ છે બ્લડ ડોનેટ કર્યું તો એમને છે HIV કે HCV કે HBsAg એટલે HIV કે ઝેરી કમળો કે સાદો કમળો જો 20 થી 30-35 દિવસમાં ચેપ લાગ્યો હોય અને એ બ્લડ ડોનેટ કરે તો સામેની વાળી વ્યક્તિ એટલે કે થેલેસેમિયા વ્યક્તિને બ્લડ ચડે તો ખ્યાલ પડતો નથી કે ભાઈ આને HIV છે કે નહીં. ઘણી બધી વખત તો આપણે એવું સાંભળ્યું હશે, જુનાગઢનો કિસ્સો આજથી 10-15 વર્ષ પહેલાનો કે ભાઈ 30 થી 35 થેલેસેમિયા મેજર દર્દીઓને HIV નો છે ચેપ લાગ્યો. એટલે HIV, HCV, HBsAg ના ચેપ પણ છે લાગવાની શક્યતાઓ રહી છે. આ ઉપરાંત જે પણ ઓર્ગનમાં આયરન ડિપોઝિટ એટલે કે લોહ તત્વો ડિપોઝિટ થાય, હૃદયમાં થાય, સ્વાદુપિંડ હોય એમાં થાય, યકૃતમાં થાય, તો એને લગતા પણ રોગો છે એ થાય છે. ઘણા બધા થેલેસેમિયાના પેશન્ટો છે ડાયાબિટીસના પણ પેશન્ટ હોય છે, કારણ કે યકૃતમાં છે એ વધારે પેનક્રિયાઝમાં અને યકૃતમાં છે વધારે પ્રમાણમાં લોહ તત્વ છે જમા થયું હોય છે. ઘણા બધા પેશન્ટો એવા પણ છે કે એને લીવર સિરિયોસિસ પણ છે હોય છે. તો એક રોગને કારણે છે બીજા ઘણા બધા રોગો છે થેલેસેમિયાના પેશન્ટોને થવાની શક્યતા હોય છે. અને આમ પણ જુઓ તો શારીરિક વિકાસ ઓછો થયો હોય એટલે હાઇટ ઓછી હોય, 15-17 વર્ષનું પેશન્ટ થાય એટલે જે મેલ પેશન્ટ હોય તો એને દાઢી મૂછ આવવા જોઈએ, ફિમેલ પેશન્ટ હોય તો એને માસિક આવવા જોઈએ. તો આ પણ શારીરિક તકલીફો છે થાય છે. તો બીજી જે નોર્મલ વ્યક્તિ હોય એની સાપેક્ષમાં છે એ ઘણી બધી વખત આવી તકલીફો જોવા મળે છે. ઓકે, આજે 8 મે થેલેસેમિયા ડે પર એક જ મેસેજ રાજકોટ વાસીઓને ડોક્ટર રવિ ધાનાણી સર અને નેહલ દવે સર અને સાથે રેડિયો રાજકોટની ટીમ આપવા માંગે છે કે જો તમે યુથ છો તો સગાઈ પહેલા એક વખત થેલેસેમિયા ટેસ્ટ જરૂરી છે.